ગુડ મોર્નિંગ એન્ડ વેલકમ બેક ડિયર સ્ટુડન્ટ્સ. સિમ્પ્લિફાઈડ મેથ્સમાં આપનું સ્વાગત છે. ચેપ્ટર 9 શ્રેણી રેડી ચાલી રહ્યું છે. આપણે ભાગ 9 આજના આપણા પર્ટિક્યુલર લેક્ચરમાં આપણે સ્વાધ્યાય 9.3 જે આપણું ચાલુ છે એને જ આજે કન્ટિન્યુ કરી રહ્યા છીએ. સ્વાધ્યાય 9.3 જે છે એમાં કયો ટોપિક છે? સમગુણોત્તર શ્રેણી અને સમગુણોત્તર મધ્યક. બરાબર, એના દાખલાઓ આવે છે. તો હવે એમાં આજનું આપણું લગભગ આ છેલ્લું લેક્ચર હશે આ સ્વાધ્યાયમાં. આપણે હવે એમાં હું આજે લઉં છું 21 નંબરના દાખલાથી આપણે ચર્ચા સ્ટાર્ટ કરીએ છીએ. ટેક્સ્ટબુક બધાની ખુલ્લી હોવી જોઈશે. ટેક્સ્ટબુકમાં ધ્યાન આપજો. દાખલા નંબર 21માં જે રકમ આપી છે એ હું વાંચું છું અને પછી એને આપણે સાંકેતિક રીતે લખતા જઈએ. ધ્યાન આપજો. જેનું ત્રીજું પદ પ્રથમ પદથી 9 જેટલું વધારે હોય અને બીજું પદ ચોથા પદથી 18 જેટલું વધારે હોય તેવી સમગુણોત્તર શ્રેણીના પ્રથમ 4 પદો શોધો. સમગુણોત્તર શ્રેણીના પ્રથમ 4 પદો શોધો, આવો પ્રશ્ન પૂછ્યો છે. એટલે પહેલાં તો 4 પદો ધારવા પડે અને પછી જે રીતના સંબંધો આપ્યા છે એ પ્રમાણે આપણે એને લખીએ. તો ધારો કે સમગુણોત્તર શ્રેણીના પદો મારે ધારવા હોય તો આપણે કઈ રીતે ધારીએ? પહેલું પદ સપોઝ એ લીધું તો બીજું શું લેવાનું? એ આર, ત્રીજું એ આર સ્ક્વેર અને ચોથું એ આર ક્યુબ. આ રીતે લઈ શકીએ. બરાબર. સપોઝ કે આ 4 એ સમગુણોત્તર શ્રેણીના પ્રથમ 4 પદો છે. બરાબર, સમગુણોત્તર શ્રેણીના પ્રથમ 4 પદો છે. આવું આપણે ધારી લીધું. હવે આ ચારે પદો શોધવા હોય તો મારે શું જોઈએ? એ એટલે કે પ્રથમ પદ અને આર એટલે કે સામાન્ય ગુણોત્તર. આ બે વસ્તુ જોઈએ કે નહીં? બરાબર. હવે એના માટે આપણને જે પણ રિલેશન આપ્યા છે એ રિલેશનનો ઉપયોગ કરીએ. તો જ્યાં તમને એવું આપ્યું છે સાંકેતિક રીતે જુઓ કે એનું ત્રીજું પદ પ્રથમ પદથી 9 જેટલું વધારે છે. એટલે આ પહેલું પદ, બીજું પદ અને ત્રીજું પદ. તો ત્રીજું પદ એટલે એ આર સ્ક્વેર એ પ્રથમ પદથી 9 જેટલું વધારે છે. એટલે કે એ પ્લસ 9 આપ્યું છે. બરાબર કે નહીં? આ એક વસ્તુ આપી છે. તો આમાંથી તમારે શું કરવાનું દોસ્તો કે એક સમીકરણ બનાવવું પડે. તો સમીકરણ આ રીતે બને. જો મને આવો વિચાર આવે છે કે આ એ પદ છે ને એને આ બાજુ લઈ લઉં તો શું થઈ જાય? એ આર સ્ક્વેર માઇનસ એ ઇઝ ઇક્વલ ટુ 9. બરાબર. અહીંથી એ સામાન્ય કાઢી લઉં તો એ કોમન કાઢો તો આર સ્ક્વેર માઇનસ 1 ઇઝ ઇક્વલ ટુ 9. આવું બનશે. ઓકે. તો હાલમાં આને છે ને હું નંબર 1 આપી દઉં છું, સમીકરણ જેવું. બરાબર. હવે આ જ રીતે બીજું શું આપ્યું છે? તથા તમને એક બીજી વિગત પણ આપી છે કે જેનું બીજું પદ એ ચોથા પદથી 18 જેટલું વધારે છે એવું આપ્યું છે. ઉપરાંત આપણને આપેલી વિગત બીજું પદ એટલે એ આર, બીજું પદ એ ચોથા પદથી, ચોથું પદ છે એ આર ક્યુબ, એનાથી 18 જેટલું વધારે છે. એટલે એ આર ક્યુબ વત્તા 18 આ પણ આપેલ છે. ઓકે. સંકેતમાં લખવાનું. હવે આમાંથી આવું બીજું ઉપર જે સમીકરણ બન્યું ને એવું બીજું એક સમીકરણ બનાવો. હવે બીજું એક સમીકરણ આપણે ત્યાંથી બનાવીએ. તો આમાં જેમ આ બાજુ લઈ દઉં આને પણ આ બાજુ લઈ જાઓ. એટલે કે એ આર માઇનસ એ આર ક્યુબ ઇઝ ઇક્વલ ટુ 18. ઓકે. હવે આમાંથી તમે શું કોમન લઈ લેશો? અહીંયાથી એ આર કોમન લઈ લો. લેવાય છે ને એ આર કોમન. તો એ આર કોમન લઉં તો અંદર શું આવશે? 1 માઇનસ આર સ્ક્વેર આવશે ઇઝ ઇક્વલ ટુ 18. બરાબર ને? ઓકે. હવે એકચ્યુઅલી એવું કરી દઈએ. અહીંયા જો આર સ્ક્વેર માઇનસ 1 છે ને અહીંયા 1 માઇનસ આર સ્ક્વેર છે તો મેં એ આર કોમન લીધા ને એની બદલે હજુ માઇનસ પણ કોમન જ લઈ લઉં. એટલે માઇનસ એ આર કરી દઉં જેથી અંદર આર સ્ક્વેર માઇનસ 1 થઈ જાય. બરાબર. અહીંયાથી માઇનસ સામાન્ય લે ઇઝ ઇક્વલ ટુ 18.
રાઈટ. આ સમીકરણને આપો નંબર 2. ઓકે રાઈટ. હવે તમારે શું કરવાનું, આ બંને સમીકરણમાં અહીંયા r² - 1 છે, અહીંયા r² - 1 છે, 9 ને 18 પણ એકબીજાના ગુણક છે. તો પછી હું એક કામ કરું કે આપણે 2 ને 1 વડે ભાગી કાઢીએ તો ઇઝી થઈ જાય કે નહીં. હવે તમારે શું કરવાનું રહેશે, 2/1 એટલે પરિણામ 2/1 કરી દો. એટલે આ બીજું પરિણામ છે એ લખું છું. તો બીજું પરિણામ લખીએ તો -ar ઇન્ટુ r² - 1 અપોન a ઇન્ટુ r² - 1 ઇઝ ઇક્વલ ટુ 18/9. ભાગાકાર આ રીતે થશે. બરાબર છે દોસ્તો, રાઈટ. તો હવે આ જે આપણે ભાગાકાર લખ્યો એ ભાગાકારનું સાદુરૂપ આપો. તો આમાંથી r² - 1 r² - 1 ઉડાડ દો, એ ઉડાડ દો, 9 દુ 18 થઈ જાય. બરાબર, આટલું કટ કરી દઈએ. તો હવે શું વધ્યું, આમાં ખાલી આ બાજુ r વધ્યા એટલે કે -r વધ્યા અને આ બાજુ 2 વધ્યા. બરાબર છે, રાઈટ. એટલે -r ઇઝ ઇક્વલ ટુ 2. એનો મતલબ કે તમને r મળી ગયો, r બરાબર -2. તો સામાન્ય ગુણોત્તર થઈ ગયું. ઓકે. હવે આ સામાન્ય ગુણોત્તરનું મૂલ્ય તમે આ બેમાંથી કોઈ પણ એક પરિણામમાં મૂકી શકો. એટલે હવે આની કિંમત સપોઝ પરિણામ 1માં મૂકો કે 2માં મૂકો, ઇઝી શામાં પડે, 1માં સહેલું પડે કે નહીં. એટલે આમાં 1માં મૂકીએ. બરાબર. તો આપણે જેને પરિણામ 1માં મૂકતા, જેને પરિણામ 1માં મૂકી દો. બરાબર. હવે 1માં મૂકીએ એટલે અહીંયા a ઇન્ટુ r², rનો સ્ક્વેર એટલે -2નો સ્ક્વેર એટલે 4 થશે, -1 બરાબર 9. ઓકે. તો 4 - 1 એટલે 3 થયા, 3 આ બાજુ જશે એટલે 9/3 થશે. બરાબર. એટલે a બરાબર 9/3 થશે. તો એ બરાબર કેટલા મળ્યા તમને, 9/3. મતલબ કે a ઇઝ ઇક્વલ ટુ 3 થયા. માટે a બરાબર 3. તો જો હવે a અને r બંને મળી ગયા, માટે માગેલ પદો હવે તમને મળી ગયા કહેવાય દોસ્તો. માટે માગેલ 4 પદો લખી કાઢો. તો માગેલા 4 પદો કયા કયા થાય, તો કે પહેલું પદ a, તો a બરાબર 3. પછી બીજું પદ ar, r બરાબર કેટલા છે, -2 છે એટલે 3 ગુણ્યા -2. પછી ત્રીજું પદ ar² એટલે કે 3 ગુણ્યા -2નો સ્ક્વેર, અને તથા ચોથું પદ છે ar³ એટલે કે 3 ગુણ્યા -2નો ક્યુબ. બરાબર. આ રીતે થાય. એટલે કે કયા કયા પદો થયા આ તો મેં લખ્યું, ar, ar², ar³ એટલે કે 3 - 6. પછી આ 4 થઈ જશે એટલે 4 તેરી 12, અને આ -8 થઈ જશે, -8 તેરી એટલે -24. બરાબર. આ તમારો આન્સર થયો. આ 4 માગેલ સંખ્યાઓ છે અથવા તો માગેલ પદો છે. આન્સર. ઓકે ફ્રેન્ડ્સ, બરાબર ને. તો આ થયો 21મો દાખલો. ચાલો ત્યાર પછી બીજો હવે એક દાખલો લઉં છું આમાંથી ડિસ્કશનમાં. એ વચ્ચે વચ્ચે જે બાકી રાખું છું દાખલાઓ, એને તમારે જાતે વિચારવાનું છે. એવું ના વિચારશો કે ભાઈ સરે નહીં ગણ્યા એટલે ઇમ્પોર્ટન્ટ નથી. એ ખાસ તમને કહી દઉં છું. બરાબર છે. નહીં તો પછી એવું ના થાય કે એ દાખલાઓ કે ભાઈ સરે ગણાયા આટલા તો આટલા જ ગણીએ, એવું ના કરશો. બરાબર. ચાલો ત્યાર પછી 23મો દાખલો જુઓ. દાખલા નંબર 23. 23માની રકમ જુઓ તો કે સમગુણોત્તર શ્રેણીનું પ્રથમ પદ a અને nમું પદ b છે. બરાબર. તો એ તો પ્રથમ પદ હંમેશા હોય જ છે, એ તો આપણું ના આપ્યું હોય તો પણ ખબર જ છે. સમગુણોત્તર શ્રેણી હોય તો સમગુણોત્તર શ્રેણીનું પ્રથમ પદ, બરાબર,
તો પ્રથમ પદ બરાબર એ છે તથા એનમું પદ એટલે એ એનમું પદ સંકેતમાં શું લખાય? એનમું પદ એ એન બરાબર બી છે, આવું આપેલું છે. બરાબર? આ આપેલું છે. તો એનમું પદનું સંકેત શું આપણો? એનમું પદ એટલે એ આર. એનમું પદનું સૂત્ર ખબર છે ને? એ આર રેઝ ટુ એન માઇનસ 1 ઇઝ ઇક્વલ ટુ બી. બરાબર છે? ઓકે, એનમું પદ એટલે એ આર રેઝ ટુ એન માઇનસ આપેલું છે. ઓકે, રાઈટ. ઉપરાંત બીજું શું આપ્યું છે રકમમાં વાંચો. આની સાથે સાથે ટેક્સ્ટબુકમાં ધ્યાન આપજો બધા જ, હો. કારણ કે પછી એમ થાય કે ટેક્સ્ટબુક નહીં હોય ને મારું સાંભળશો તો કંઈ ખબર નહીં પડે, કારણ કે હું બધું બુકમાંથી વાંચીને લખી રહ્યો છું. ઉપરાંત જો એન પદોનો ગુણાકાર પી હોય તો સાબિત કરો કે પી સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ એ બીની હોલ રેઝ ટુ એ બીની આખાની એન ઘાત. આવું સાબિત કરવાનું છે. જો એન પદોનો ગુણાકાર પી હોય તો. ઓકે, હા. હવે સમગુણોત્તર શ્રેણીના એન પદો કયા થાય? ઓકે, ઉપરાંત સમગુણોત્તર શ્રેણીના એન પદોનો ગુણાકાર કેટલો આપ્યો છે? પી આપેલો છે. હવે એન પદોનો ગુણાકાર એટલે શું? સરવાળો નથી, ગુણાકાર છે, હો. એટલે કે એ પહેલું પદ ગુણ્યા બીજું પદ એ આર, પછી એ આર સ્ક્વેર ગુણ્યા એ આર ક્યુબ ગુણ્યા એન્ડ સો ઓન એનમું પદ એ આર રેઝ ટુ એન માઇનસ 1 ઇઝ ઇક્વલ ટુ પી. આવું આપણને આપેલું છે દોસ્તો. ઓકે, રાઈટ. ચાલો, હવે આ ગુણાકાર છે, સરવાળો નથી. તો કેટલા પદોનો ગુણાકાર છે? એન પદોનો. તો એ પદ કેટલી વાર આવ્યું? એન વખત આવશે ને. ક્લિયર? તો એની એન ઘાત થઈ ગયું, માટે એ રેઝ ટુ એન કહેવાય. પછી આરની ઘાત તમે જુઓ તો આરની 1 ઘાત, આરની 2 ઘાત, આરની 3 ઘાત, એટલે કે ગુણ્યા આર રેઝ ટુ. હવે તમને ખબર છે કે આધાર સરખો હોય તો ઘાતાંકના નિયમ પ્રમાણે આધારનો સરવાળો થાય. તો આધારનો સરવાળો કરીએ તો શું થાય? પહેલી આરની 1 ઘાત વત્તા 2 ઘાત વત્તા 3 ઘાત વત્તા એન્ડ સો ઓન. છેલ્લો આરની કેટલી ઘાત છે? એન માઇનસ 1 ઘાત છે, ઇઝ ઇક્વલ ટુ પી. બરાબર કે નહીં ફ્રેન્ડ્સ? ઓકે, રાઈટ. અચ્છા, હવે એક અગત્યની વસ્તુ આવી છે. આઈ થિંક તમે ફ્રેન્ડ્સ લગભગ હું માનું છું કે 10th સ્ટાન્ડર્ડમાં ભણેલા હશો. એનો ઉપયોગ અહીંયા આવ્યો છે. અહીંયા હું પહેલાં બ્રેકેટમાં કારણ આપી દઉં. 10મા ધોરણમાં આવ્યું છે. સિગ્મા સંકેતમાં એને આ રીતે લખાય, સિગ્મા એન. તો સિગ્મા એન એટલે 1 વત્તા 2 વત્તા 3, ક્યાં સુધી? એન પદોનો સરવાળો. તો એ એન પદોનો સરવાળાનું સૂત્ર છે, ડાયરેક્ટ સરવાળાનું સૂત્ર છે એન ઇન્ટુ એન પ્લસ 1 ભાગ્યા 2. આ સૂત્ર મુજબ. ઓકે, હવે આ સૂત્રમાં હવે જો સૂત્ર હશે જ 10મામાં 100%, કારણ કે તો જ અહીંયા ઉપયોગમાં આવ્યું હોય. કારણ કે હવે આ ટાઈપના દાખલાઓ છે ને એ આ 9.3 સ્વાધ્યાય પછી આપણે સ્ટાર્ટ થવાના છે. એકવાર આ 9.3 પૂરું થાય પછી આપણે એ ટાઈપના દાખલાઓ આવશે જેમાં આ બધા સૂત્રો આવશે. ઓકે, પણ 10મામાં આ એક સૂત્ર મને ખ્યાલ છે કે તમે ભણ્યા હશો દોસ્તો. તો આ સૂત્ર છે કે પ્રથમ એન પદો હોય, એન પ્રાકૃતિક સંખ્યાઓ, તો પ્રથમ એન પ્રાકૃતિક સંખ્યાનો સરવાળો આટલો છે. અહીંયા એનની જગ્યાએ શું છે? એન માઇનસ 1 છે. ધ્યાન આપજો ખાસ. એટલે તમારે એનની જગ્યાએ એન માઇનસ 1 વિચારવાનું, એટલે સૂત્ર આ જ વાપરવાનું, પણ એમાં એનના સ્થાને તમારે શું વાપરવાનું? એન માઇનસ 1 વાપરવાનું રહેશે ફ્રેન્ડ્સ. ઓકે, તો આ એ રેઝ ટુ એન ગુણ્યા આરની કેટલી ઘાત થશે? માટે એ રેઝ ટુ એન ગુણ્યા આર રેઝ ટુ, હવે અહીંયા એન માઇનસ 1, જો એન ઇન્ટુ એન પ્લસ 1/2 છે ને, તો એનની બદલે એન માઇનસ 1, એટલે કે એન માઇનસ 1
ઇન્ટુ પછી n+1 એટલે આમાં એક ઉમેરો એટલે n થઈ જશે ભાગ્યા 2 ઇઝ ઇક્વલ ટુ p. ઓકે, હવે એનું મેં આ કારણ આપ્યું છે, આ જે છે ને આ એનું રિઝનિંગ લખ્યું છે ફ્રેન્ડ્સ, ધ્યાન આપજો ખાસ. ઓકે, બરાબર ને? ચાલો હવે આગળ સાદુરૂપ કેવી રીતે આપવું, તો આ આપણને પરિણામ મળ્યું, એ પરિણામનો ઉપયોગ હવે કેવી રીતે થશે, તો કે હવે સાબિત કરો છે પરિણામ જુઓ ટેક્સ્ટબુકમાં જે આપ્યું છે ને ફ્રેન્ડ્સ, એમાં તમે જુઓ કે સાબિત કરોમાં શું આપ્યું છે તમને, સાબિત કરો કે, હા, તો ત્યાં તમે જો p² ઇઝ ઇક્વલ ટુ ab⁴n આવું સાબિત કરવાનું કહ્યું છે. તો હવે તમારે શું કરવાનું, જે સાબિત કરવાનું છે એની ડાબી બાજુ લઈ લો, તો ડાબી બાજુ છે p². ઓકે, આ ડાબી બાજુ છે p² એટલે આનો સ્ક્વેર થશે, તો આનો સ્ક્વેર કરી દેવાનું એટલે કે ઇઝ ઇક્વલ ટુ a⁴n, પહેલાં આ લખી દઉં છું આખું, ગુણ્યા આરની કેટલી ઘાત n-1 ઇન્ટુ n, અથવા તો એને n ઇન્ટુ n-1 પણ લખી દેવાય, ગુણાકાર જ છે ને, ભાગ્યા 2 અને એની આખાની 2 ઘાત. આ ડાબી બાજુ થયું, બરાબર કે નહીં? ઓકે, હવે એમાં ઘાતાંકના નિયમનો ઉપયોગ, તો આ 2 ઘાત છે એ આ બંને પદોને ગુણાકારમાં જશે, બરાબર? તો એને ગુણાકારમાં બંનેમાં લખીએ તો ઇઝ ઇક્વલ ટુ આ એની 2n ઘાત n ગુણ્યા 2 એટલે a⁴2n ગુણ્યા અહીંયા 2 ઘાત ગુણાકારમાં લેશો એટલે અહીંથી 2 2 ઉડી જશે, એટલે કે ગુણ્યા r⁴n ઇન્ટુ n-1 થશે ફ્રેન્ડ્સ, બરાબર? આ p² બરાબર થયું. ઓકે, બરાબર ને? રાઈટ. હવે આ ડાબી બાજુનું સાદુરૂપ થયું. ઓકે, હવે જમણી બાજુનું સાદુરૂપ જે છે એવું છે કે ab આખાની n ઘાત છે, બરાબર? એ આપણું જમણી બાજુ છે. હવે એને તમારે કઈ રીતે લખવું એ તમે જોજો ધ્યાનથી, તો કે આ ઉપર જુઓ, એવું હોય તો આને નંબર 1 આપી દઉં છું, આ પરિણામ 1 કહું છું આને હું. હવે પરિણામ 1માં b બરાબર શું છે ફ્રેન્ડ્સ, a ઇન્ટુ r⁴n-1 બરાબર b છે કે નહીં? અને પ્રથમ પદ તો એ છે. ઓકે, હવે આને થોડું હું ગોઠવી શકું છું, એ ગોઠવવાનું પાછલા પેજ પર અહીંયા જ લખી કાઢું, નહીં તો પાછું તમને કન્ફ્યુઝન થશે. તો આપણે એવું કરીએ કે આ a⁴2n છે ને એના 2 ભાગ કરી દો, તો એક ભાગ કરી દો એનું a⁴n, ધ્યાનથી જોજો હો, ઇઝ ઇક્વલ ટુ a⁴n. ઓકે, પછી ગુણ્યા અહીંયા આપણે r⁴n-1 પણ જોઈએ છે, બરાબર? આ આખું b છે તમારું, બરાબર ને? આ આખું b છે, તો bની n ઘાત શું થાય એ વિચારો, તો bની n ઘાત એટલે aની n ઘાત, બરાબર? એ પ્રમાણે જ હું વિચારું છું, એટલે aની n ઘાત aની n ઘાત એટલે aની 2n ઘાત થઈ ગઈ. ઓકે, પછી એની સાથે આ પદ લખી દઉં છું r⁴n ઇન્ટુ n-1. ઓકે, હવે તમે ધ્યાનથી જોજો કઈ રીતે હું એને સાદુરૂપ આપું છું, પાછળ પેજ નથી ઉલટાવતો, અહીંયા જ લખી દઉં છું, ઇઝ ઇક્વલ ટુ અહીંયા આ જે છે ને ફ્રેન્ડ્સ r⁴n ઇન્ટુ n-1, એને કઈ રીતે લખું તમે ધ્યાનથી જોજો. આ ગુણ્યા અહીંયાથી n ઘાત આખી n ઘાત 12 લખી કાઢું છું, ar⁴n-1 અને એની આખાની n ઘાત, ઘાતાંક જેને આવડતું હશે ને એને ખબર પડશે કે ભાઈ વ્યાસ સરે શું કર્યું. ઓકે, આમાંથી આખી n ઘાત મેં 12 લઈ લીધી છે. આવું કરવાનું રીઝન શું છે ખબર છે? આ મેં ઉપર b હતો ને પરિણામ 1,
એ પરિણામ એકને મગજમાં લાવ્યો કે ભાઈ આ મારે લાવવું પડે જમણી બાજુમાં. એટલે અહીંયા જો હવે અંદર આ a ઇન્ટુ આર એસ ટુ n માઇનસ 1 બરાબર તો b લખી દેવાય કે નહીં? ઓકે, તો ઇઝ ઇક્વલ ટુ શું થઈ જશે? આ પહેલું તો a રાખવાનું જ છે અને બીજું શું થયું? b થયું અને એની n ઘાત આવી ગઈ કે નહીં? ઇઝ ઇક્વલ ટુ જમણી બાજુ સાબિત થયું. ઓકે, બરાબર ને? કહેવાય. અચ્છા, કોઈને એવું થાય કે આવું ડાયરેક્ટ સેટિંગ એટલે કે ગોઠવણી કરતાં આવડતું નથી, તો શું કરવાનું કે ડાબી બાજુનું સાદુરૂપ જે આવ્યું ને એને નંબર આપી દો, નંબર 2 આપી દો. પછી જમણી બાજુ લઈ લો અને જમણી બાજુનું સાદુરૂપ આપો અને એને નંબર 3 આપી દો. તમે જોજો કે 2 અને 3નું બંનેનું પરિણામ કેવું આવશે? સરખું જ આવશે. એ રીતે પણ તમે કરી શકો છો ફ્રેન્ડ્સ. ઓકે, બરાબર ને? રાઈટ. ચાલો, હવે ત્યાર પછી હું લઉં છું દાખલા નંબર 25, 23માં પછી. વચ્ચેના જે દાખલાઓ છે એ તમને આવડે એવા છે એ હું આ માનું છું. ના ફાવે તો તમારે મને પૂછવાનું રહેશે. ફરીવાર કહેતો રહું છું સતત ફ્રેન્ડ્સ. 25મો દાખલો જોજો. હવે એની રકમ એવી છે કે ABCD સમગુણોત્તર હોય, શ્રેણીમાં હોય તો બતાવો કે એમ કરીને એક પરિણામ આપ્યું છે. a² + b² + c² ગુણ્યા બીજા કૌંસમાં b² + c² + d² ઇઝ ઇક્વલ ટુ AB + BC + CD નો હોલ સ્ક્વેર. ઓકે, આવું આપણને આપેલું છે. રાઈટ. હવે આમાં આપેલી વિગત પ્રમાણે સૌથી પહેલાં શું આપ્યું છે? ABCD સમગુણોત્તર શ્રેણીમાં છે, આવું તમને આપેલું છે. ઓકે, રાઈટ. હવે એ આપેલી વિગત પ્રમાણે સમગુણોત્તર શ્રેણીમાં તો આપ્યું છે. ધારો કે સામાન્ય ગુણોત્તર R છે. R આપ્યો નથી તો હું શું કરું છું? ધારી લઉં છું ફ્રેન્ડ્સ. ધારો કે R સામાન્ય ગુણોત્તર છે. સામાન્ય ગુણોત્તર R છે. ઓકે, હવે ABCD જો સમગુણોત્તર શ્રેણીમાં હોય, ઓકે ફ્રેન્ડ્સ, અને R એનો સામાન્ય ગુણોત્તર હોય તો B એ બીજું પદ છે. તો બીજું પદ એટલે શું થાય? B બરાબર AR લખાય કે નહીં? પછી C બરાબર AR² લખાય કે નહીં? અને તથા D બરાબર AR³ લખાય કે નહીં? એટલે આ રીતે તમે લખી શકો. બરાબર કે નહીં? કારણ કે સમગુણોત્તર શ્રેણીમાં આપ્યું છે એટલે એ રીતે થાય ને. હવે પહેલું પદ તો A છે એટલે એને તો એ જ રાખવાનું. પછી બીજું પદ B તો એ AR કહેવાય. ત્રીજું પદ C એટલે AR² કહેવાય. અને ચોથું પદ D તો AR³ કહેવાય. તો આ જે ABCD છે ને એને હવે તમારે ડાબી બાજુ અને જમણી બાજુમાં મૂકવાના રહેશે. ઓકે, તો હવે તમે શું કરશો ફ્રેન્ડ્સ? હવે તમે ડાબી બાજુ લો. ટેક્સ્ટબુકમાં ધ્યાન આપો. શું છે ડાબી બાજુ? તો ડાબી બાજુ બરાબર a² + b² + c², a² + b² + c² અને બીજા કૌંસમાં b² + c² + d² છે. b² + c² + d². ઓકે, હવે એમાં તમારે આ કિંમત મૂકી દેવાની રહેશે ફ્રેન્ડ્સ. ઓકે, એને તો એ જ રાખવાનો પણ B અને Cની જગ્યાએ તમારે આ ઉપયોગ કરી દેવાનો. ઉપરવાળું છે ને પરિણામ. તો ઇઝ ઇક્વલ ટુ, તો અહીંયા જો પહેલું a² એમનું એમ વત્તા b², તો b² એટલે a² r² થઈ જાય. a² r². પછી c², તો c² એટલે a² r⁴ થઈ જશે. બરાબર. હવે બીજા કૌંસમાં ફરી પાછું b², તો b² એટલે a² r² વત્તા c² એટલે a² r⁴ થશે અને વત્તા d², તો ડીમાં જોજો કે અહીંયા AR³ છે એટલે d² કરશો તો d² બરાબર a²
અને આરની 6 ઘાત થશે. ઓકે ફ્રેન્ડ્સ, બરાબર ને? ચાલો, હવે આમાંથી શું કોમન આવે છે એ તમે જુઓ તો ધ્યાનથી. તો કોમનમાં જુઓ કે પહેલા કૌંસમાંથી એ સ્ક્વેર કોમન અને બીજા કૌંસમાંથી પણ એ સ્ક્વેર કોમન. હા, દેખાય છે? ફરીવાર જોઈ લો. પહેલા કૌંસમાંથી એ સ્ક્વેર એ સ્ક્વેર એ સ્ક્વેર અને બીજા કૌંસમાંથી પણ એ સ્ક્વેર એ સ્ક્વેર. એટલે એ સ્ક્વેર બે કૌંસમાંથી સામાન્ય લેવા માગીએ છીએ. એટલે બહાર શું આવશે ફ્રેન્ડ્સ? એની 4 ઘાત આવશે. શું આવશે? એની 4 ઘાત આવશે. ઓકે, બરાબર ને? અને પછી હવે અંદર શું વધ્યું એ તમે જુઓ. અંદર, ઓકે, તો અંદર જે વધ્યું એ અહીંયા પહેલા કૌંસમાં 1 પ્લસ આર સ્ક્વેર પ્લસ આરની 4 ઘાત અને બીજા કૌંસમાં આ જો કે કોમન લઈશ, હવે નેક્સ્ટ સ્ટેપમાં લઈ લઈશ, કંઈ વાંધો નહીં. બીજામાં આર સ્ક્વેર વત્તા આરની 4 ઘાત વત્તા આરની 6 ઘાત. એકચ્યુઅલી એક સ્ટેપ આપણું વધી ગયું લખવામાં. હજુ આમાંથી આ બીજો કૌંસ છે ને 6 ઘાત, સોરી, ઓકે, હજુ આ બીજા કૌંસમાંથી પણ આર સ્ક્વેર આપણે કોમન લઈ શકીએ છીએ ફ્રેન્ડ્સ, બરાબર છે? એટલે એ પણ હું કોમન લઈ લઉં છું, બરાબર ને? ઓકે, અને પછી શું વધે છે હવે પદ કૌંસની અંદર એ જુઓ તમે. ઓકે, તો આમાંથી આર સ્ક્વેર કોમન લઈ શકાય, એટલે પહેલાં એક સાથે લઈ શક્યા હોત. તો એની 4 ઘાત અને આર સ્ક્વેર. તો હવે શું વધ્યું કૌંસમાં? આ પહેલું પદ, પહેલો કૌંસ તો એમનો એમ 1 પ્લસ આર સ્ક્વેર પ્લસ આરની 4 ઘાત અને બીજા કૌંસમાંથી આર સ્ક્વેર ગયા એટલે 1 પ્લસ આર સ્ક્વેર પ્લસ આરની 4 ઘાત. ઓકે, તો બંને કૌંસ સરખા છે તમે જુઓ. માટે એની 4 ઘાત અને આર સ્ક્વેર તો છે જ, અને બંને કૌંસ સરખા છે એટલે હોલ સ્ક્વેર થઈ જાય ને, એટલે 1 પ્લસ આર સ્ક્વેર પ્લસ આર રેઝ ટુ 4નો હોલ સ્ક્વેર કહી શકો આ, બરાબર? તો આ તમારું સાદુરૂપ કોનું થયું? ડાબી બાજુનું સાદુરૂપ થયું. એટલે મેં હમણાં છેલ્લા દાખલામાં કહ્યું ને કે એનું ડાયરેક્ટ તમને પેલું ગોઠવતા ના આવડે જમણી બાજુ, તો આને નંબર 1 આપી દો. ઓકે, તથા હવે તમે જમણી બાજુનું સાદુરૂપ આપી દો. તો જમણી બાજુ જે છે એ આવું છે, એ બી પ્લસ બીસી પ્લસ સીડીનો હોલ સ્ક્વેર. એ બી પ્લસ બીસી પ્લસ સીડીનો હોલ સ્ક્વેર, બરાબર? હવે ઇઝ ઇક્વલ ટુ, હવે આમાં પાછું કિંમતો મૂકી દો. બી બરાબર એ આર મૂકો, રાઈટ? તો અહીંયા એ ઇન્ટુ એ આર વત્તા બી બરાબર એ આર અને સી બરાબર એ આર સ્ક્વેર. પછી સી ડી, તો સી બરાબર એ આર સ્ક્વેર અને ડી બરાબર એ આર ક્યુબ. એ આર ક્યુબ અને એનો આખાનો હોલ સ્ક્વેર તો પાછું આપેલું જ છે જમણી બાજુમાં. તો ઇઝ ઇક્વલ ટુ એ સ્ક્વેર આર, બરાબર? આ શું થયું? એ સ્ક્વેર આર વત્તા એ ગુણ્યા એ સ્ક્વેર આર ક્યુબ પછી વત્તા એ સ્ક્વેર અને અહીંયા તમે જોશો તો આ એ આર સ્ક્વેર છે અને એ આર ક્યુબ છે, એટલે એ કેટલી ઘાત થશે? આ તમારે આરની 5 ઘાત થશે. એ સ્ક્વેર આરની 5 ઘાત, બરાબર ને? ઓકે, આટલું થયું ફ્રેન્ડ્સ. હવે આ બધામાંથી તમે શું કોમન લઈ શકશો? તો તમે જુઓ કે અહીંયાથી એ સ્ક્વેર કોમન લઈ લઈશું, આનો હોલ સ્ક્વેર તો છે જો પાછો, બરાબર ને? રાઈટ? હવે એનો એ કોમન કાઢો ત્યાર પછી બધામાંથી કોમન તમે લેશો તો એ સ્ક્વેર એ સ્ક્વેર એ સ્ક્વેર કોમન, આર 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 પણ કોમન. પણ ધ્યાન રાખજો, સામાન્ય લો ને તો સામાન્યની પણ ઘાત કોમન છે પાછી. ઓકે, એટલે એ સ્ક્વેર છે તો એ સ્ક્વેરનો સ્ક્વેર કોમન આવે, એટલે એના કરતાં એક કામ એવું કરી શકાય કે હું એક મોટો કૌંસ કરી અને અંદર પહેલાં હું કોમન કાઢું અને એ સ્ક્વેર આર કોમન કાઢ્યા
એટલે હવે અંદર શું વધ્યું 1 પ્લસ અહીંથી એ સ્ક્વેર આર ગયા, અહીંયાથી એ સ્ક્વેર આર ગયા એટલે આર સ્ક્વેર, અહીંયાથી એ સ્ક્વેર આર ગયા તો આર નીકળી ગયા એટલે આરની 4 ઘાત થયું, બરાબર. અને એનો આખાનો સ્ક્વેર તો પાછો છે જ દોસ્તો, આ બહારનો સ્ક્વેર હવે મેં લખ્યો હો. એટલે અંદરનું જે હતું ને એમાંથી મેં કોમન કાઢ્યું અને એનો હોલ સ્ક્વેર છે. એટલા માટે આ ભૂલ થઈ શકે છે તમારી, હા. અને આવું છોકરાઓ ભૂલ કરતા પણ હોય છે, એટલા માટે જ મેં ખાસ આ કહ્યું. એટલે ઇઝ ઇક્વલ ટુ, તો હવે જો કે આ એ સ્ક્વેરનો સ્ક્વેર એટલે એની 4 ઘાત અને આરનો સ્ક્વેર એટલે એની 4 ઘાત આર સ્ક્વેર, અને આનો આખાનો કૌંસનો પણ સ્ક્વેર 1 પ્લસ આર સ્ક્વેર પ્લસ આર રેઝ ટુ 4 એનો પણ સ્ક્વેર. આને આપી દો નંબર 2. તો જુઓ કે 1 અને 2 બંને સરખા જ થયા. જો આને નંબર 2 આપી દો તો આ પરિણામ 1 જુઓ અને પરિણામ 2 જુઓ, છે કે નહીં સેમ ટુ સેમ, બરાબર. એનો મતલબ કે પરિણામ 1 અને 2 પરથી તમે શું કહી શકશો? ડાબી બાજુ બરાબર જમણી બાજુ. 1 અને 2 પરથી ડાબા બરાબર જમણી બાજુ કહી શકાય. ઓકે ફ્રેન્ડ્સ, બરાબર ને? ક્લિયર? તો આ રીતે થયો દાખલા નંબર 25. હવે એક છેલ્લો દાખલો લઉં છું આજનો હું, એ છે દાખલા નંબર 27મો. ધ્યાન આપજો. 27ની રકમ આવી છે ફ્રેન્ડ્સ, દાખલા નંબર 27. એમાં જો એ અને બીનો સમગુણોત્તર મધ્યક, અને આપેલું છે એ અને બીનો સમગુણોત્તર મધ્યક. હવે આપણને સંકેતમાં ખબર હોવી જોઈએ, એને કેપિટલ જી કહેવાય. એ અને બી નો સમગુણોત્તર મધ્યક, બરાબર, અથવા તો એને ગુણોત્તર મધ્યક પણ કહે છે. સમગુણોત્તર મધ્યક બરાબર કેપિટલ જી, બરાબર. અને એ જી બરાબર તમને આવું આપ્યું છે સૂત્ર, આપણું મૂળ સૂત્ર વ્યાખ્યાનું, જી બરાબર √AB. આ તો સૂત્ર છે જ, યાદ છે ને? હા, સમગુણોત્તર મધ્યકનું. તથા આપેલી રકમમાં તમને જી બરાબર આવું આપેલું છે. રકમ ટેક્સ્ટબુકમાં જુઓ કે એ અને બીનો સમગુણોત્તર મધ્યક તમને આવું આપેલો છે, a⁴n+1 પ્લસ b⁴n+1 અપોન a⁴n પ્લસ b⁴n આપેલા છે. ઓકે, આ આપેલા છે ટેક્સ્ટબુક પ્રમાણે, ઓકે, રકમ પ્રમાણે. તો આ જીની બદલે તમારે √AB લખી દેવું પડે, કારણ કે જી બરાબર તો √AB છે જ ફ્રેન્ડ્સ, બરાબર ને? ઓકે, તો √AB ઇઝ ઇક્વલ ટુ આ જે પદ છે એ પદ થાય a⁴n+1 વત્તા b⁴n+1 અપોન a⁴n વત્તા b⁴n થાય. ઓકે, ચાલો હવે આનું તમારે સાદુરૂપ આપવાનું છે ફ્રેન્ડ્સ. સાદુરૂપ એટલે તમારે શું કરવું પડશે ખબર છે? કે આ ચોકડી ગુણાકાર જ કરવાનો છે, અને આ √ABની ઘાત એટલે 1/2 ઘાત થયું ને, એબીની 1/2 ઘાત છે, એની સાથે તમારે a⁴n b⁴n ગુણવાનું બધું થશે. તો એ બધું સાદુરૂપ તમે પ્રયત્ન કરજો, સ્વપ્રયત્ને. આ એબીની 1/2 ઘાત છે, અથવા તો એક કામ કરું, એને છે ને હું અલગ અલગ લખી દઉં, એટલે તમારે જ્યારે સાદુરૂપ આપો ને એ વખતે તમને ખ્યાલ રહે કે એની 1/2 ઘાત અને બીની 1/2 ઘાત અને એને ગુણ્યા ચોકડી ગુણાકાર a⁴n પ્લસ b⁴n ઇઝ ઇક્વલ ટુ a⁴n+1 પ્લસ b⁴n+1. ઓકે, હવે અહીંયાથી તમારે આ કૌંસ ખોલી કાઢવાનો ફ્રેન્ડ્સ. કૌંસ ખોલી કાઢશો એટલે એની n ઘાત છે એમાં 1/2 ઉમેરવાના, એટલે એની n પ્લસ 1/2, પછી બીની 1/2 એમની એમ રહેશે, વત્તા બીની n પ્લસ 1/2 ગુણ્યા એની 1/2
અને આ બાજુ તો a રેઝ ટુ n+1 વત્તા b રેઝ ટુ n+1 થશે. ઓકે, હવેના જે પદોનું સાદુરૂપ છે એ સાદુરૂપ તમે સ્વપ્રયત્ને કરજો ફ્રેન્ડ્સ. ખાલી અહીંયા હિન્ટ આપી રાખું કે તમે આ બે પદોને સાથે લઈ લેજો. ઓકે, અને આ બે પદોને સાથે લઈ લેજો. ઓકે, ખ્યાલ આવે ને? આને આ બાજુ લઈ જાઓ તો માઇનસ થઈ જાય, અને આને આ બાજુ લઈ જાઓ તો આ પદ માઇનસ થઈ જાય. એ પ્રમાણે એ વાળા અને બી વાળા પદો સાથે લઈ અને તમે એને સ્વપ્રયત્ને ગણજો. તો ફાઇનલી શું આવશે એ હું ખાલી તમને અહીંયા એક બે સ્ટેપ ખાલી જગ્યા છોડી દઉં છું. અને એ ખાલી જગ્યા છોડી અને એનું જે સાદુરૂપ આવશે એ સાદુરૂપ આવું આવશે દોસ્તો. એ હું તમને કહી દઉં છું કે a રેઝ ટુ n+1/2 અપોન b રેઝ ટુ n+1/2 ઓકે ઇઝ ઇક્વલ ટુ 1. ખ્યાલ આવ્યો? આવું તમને સાદુરૂપ આવશે. વચ્ચેનું જે છે એ વચ્ચેનું તમારે સ્વપ્રયત્ને હોમવર્કમાં બરાબર ગણવાનું છે. અને પછી બંને આમાં જો અંશ અને છેદમાં ઘાત સરખી આવશે અને અંશ અને છેદમાં ઘાત સરખી આવે તો એનો મતલબ શું થયો? ઘાત ઘાતાંકના નિયમ પ્રમાણે a/b આખાની n+1/2 ઘાત. અને તમને પાછું ઘાત ઘાતાંક પ્રમાણે ખબર છે કે 1ને તમે a/bની 0 ઘાત પણ કહી શકો, કારણ કે કોઈ પણની 0 ઘાત એટલે 1 જ થાય. ઓકે, બરાબર. અને પછી બંને બાજુ આધાર સરખો હોય તો તમે ઘાતોની સરખામણી કરી શકો, અને ઘાતોની સરખામણી કરો તો n+1/2 બરાબર 0 થાય. અને એનો મતલબ કે n બરાબર -1/2 આ તમારો ફાઇનલ આન્સર થયો. કારણ કે એણે પ્રશ્ન પૂછેલો કે એનનું મૂલ્ય શોધો દોસ્તો. ખ્યાલ આવ્યો કે નહીં? ઓકે, રાઈટ. તો હવે છે ને આમાં પાછળના જે દાખલાઓ છે કૂટ પ્રશ્નોને એ કૂટ પ્રશ્નોને આપણે હમણાં ગણતા નથી. બરાબર. પછી એવું તમને અને અમે એક્ઝામમાં પહેલાં પણ અમે એકચ્યુઅલી યુઝ્યુઅલી ઓછું એને મહત્ત્વ આપતા હતા પૂછવામાં, છતાં એવું લાગશે તો પછી જોઈશું. અત્યારે આપણે શું કરીશું કે 9.3 પછીનો જે ટૉપિક છે એ આપણે સ્ટાર્ટ કરીશું. ખ્યાલ આવે ને? એટલે જે વિશિષ્ટ શ્રેણીઓના સરવાળાનો જે ટૉપિક છે એ આપણો નેક્સ્ટ લેક્ચરમાં આવશે ફ્રેન્ડ્સ. ઓકે, સો ત્યાં સુધી તો વિલ મીટ યુ ટુમોરો. થેન્ક યુ. હેવ અ નાઇસ ડે.